સાથે હું છું હિના। સમાચાર કચ્છમાંથી મળી રહ્યા છે કે જ્યાં સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર। બાલાસર બોર્ડર નજીકથી ઘૂસણખોર ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે। શંકાસ્પદ ગતિવિધિ બાદ બીએસએફના જવાનોએ કાર્યવાહી કરી હતી। તપાસ કરતા ઘૂસણખોર પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું। ખાવન નામનો ઘૂસણખોર સિંધના બદીન જિલ્લાનો રહેવાસી। સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પ્રજાસત્તાક દિવસે ધ્યાનમાં રાખી સરહદો પર બીએસએફનું વિશેષ પેટ્રોલિંગ હતું અને તે સમયે જ સરહદ પરથી આ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે। તો શંકાસ્પદ ગતિવિધિ બાદ બીએસએફે કાર્યવાહી કરી છે। તો સંવાદદાતા જય વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। જે ચોક્કસથી હાલ તો કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી, પરંતુ ચોક્કસથી જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો આ પહેલા લખપત સરહદ પાસેથી પણ એક પાકિસ્તાની ઘૂસણખોર છે તે થોડા સમય પહેલા બીએસએફના હાથે પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ ગયો હતો। તે દરમિયાન ખાસ કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને બીએસએફે સરહદી વિસ્તારો છે ત્યાં પોતાની સતર્કતા છે તે વધારી દીધી હતી અને તે દરમિયાન જ આજે વહેલી સવારે આ જે શખ્સ છે તે બીએસએફના હાથે ઝડપાઈ ગયો છે। ચોક્કસથી બીએસએફે હાલ તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે, જેમાં તે બદીન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે અને તેની પાસેથી કોઈ હાલ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ ચોક્કસથી સ્વતંત્રતા પર્વને લઈને જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે અને તે વચ્ચે આ ઘૂસણખોર પકડાયું છે, જેને લઈને બીએસએફ ઉપરાંત અન્ય જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ આ યુવક છે તેની ઝીણવટભરી તપાસ આરંભશે અને કયા ઉદ્દેશ સાથે તે સરહદી વિસ્તારમાં ફરતો હતો તે સંદર્ભની તપાસ હાથ ધરશે। બિલકુલ, આભાર। ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। શંકાસ્પદ કોઈ પણ સામાન હાલ નથી મળી આવ્યો, પરંતુ પાકિસ્તાની ઘૂસણખોરની કે જ્યાં અહીંયા તપાસ ચાલી રહી છે, પૂછપરછ કરાઈ રહી છે। સમાચાર મોરબીમાંથી કે જે જાહેરમાં